Hello everyone, hope you all are fine. Today's activity is buttoning activity. તો ચલો જોઈએ આ એક્ટિવિટી માટે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ્સ ઊભી થશે. મેં અહીંયા એક ટી શર્ટ લીધેલું છે. તમે તમારી ઘરે રહેલું કોઈ પણ ટી શર્ટ કે શર્ટ લઈ શકો છો, બરાબર. હવે આ એક્ટિવિટીનો ફાયદો શું છે તો કે બાળક પોતાની રીતે સેલ્ફ કોન્ફિડન્ટ થાય એ માટે અને સાથે સાથે બાળક પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રહે એના માટે આપણે સ્પેશિયલી આ એક્ટિવિટી કરાવીએ છીએ અને આનાથી બાળક સેલ્ફ લર્નર પણ બને છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને બટન બંધ કેમ કરવું એ બાબતે શીખવીશ. અહીંયા લેફ્ટ સાઈડ બટન્સ આપેલા છે અને રાઈટ સાઈડ એક્ઝેક્ટ એની સામે એક હોલ આપેલો છે. તો બટનને ડાબા હાથેથી પકડીને હોલમાંથી પાસ આઉટ કરાવવાનું રહેશે. બટન જ્યારે સામેની બાજુ દેખાવા માંડે ત્યારે બીજા હાથેથી બટન ખેંચી લેવાનું છે, બરાબર. આ રીતે બંને બટન અથવા તો જેટલા શર્ટ કે ટી શર્ટમાં બટન આપેલા છે એ બટન્સ ક્લોઝ કરવાના છે. જ્યારે બાળક બધા બટન બંધ કરી દે ત્યારબાદ આપણે બાળકને બટન ઓપન કઈ રીતે કરવા એ શીખવીશું. તો ચલો જોઈએ બટન ઓપન કઈ રીતે કરવાના છે. હવે જે હાથેથી આપણે બટન ક્લોઝ કરેલા હતા એ જ હાથેથી પહેલાં બટન પકડવાના છે અને ધીમે ધીમે એને હોલ સુધી પાસ આઉટ કરાવવાનું છે. હોલ પાસે બટન આવે એટલે એક્ઝેક્ટ એની બીજી બાજુ જ્યારે બટન દેખાવા માંડે ત્યારે ત્યાંથી બટનને ખેંચી લેવાનું છે, બરાબર. ફરીથી એક્સપ્લેન કરું છું. જે હાથે બટન આપણે ક્લોઝ કરેલા હશે એ જ હાથેથી આપણે બટન પકડીને હોલ સુધી લઈને આવવાના રહેશે અને હોલમાંથી પાસ આઉટ કરતા સમયે તમને બીજી બાજુ બટન દેખાશે ત્યાંથી તમારે બટન ખેંચી લેવાનું રહેશે, બરાબર. અને આવી નવી એક્ટિવિટીઝના વિડીયો જોવા માટે બીકે ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના આઈડીને ફોલો કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.